વડોદરા શહેરના જવાનગર પોલીસ સ્ટેશનની અંદર 2015માં ડિસેમ્બર 2015માં બે આરોપીઓ 1,15,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે પકડે અને આ મતલબે જવાનગર પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ નોટો અંગેનો ગુનો પણ રજીસ્ટર કરાયો અને ચાલુ તપાસ દરમિયાન આ પકડાયેલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા અને ખૂબ લાંબા વર્ષોથી નાસ્તા પડતા હોય વડોદરા શહેર પેરોલ પલ્લો સ્ક્વોડની ટીમે આ બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી બંને આરોપીઓનો પત્તો લગાવ્યો છે અને બંનેને આરોપીઓને પકડી પાડે છે. આ બંને આરોપીઓ માલદા વેસ્ટ બંગાળના આરોપીઓ છે, જેમાંનો એક આરોપી જેનું નામ મોહમ્મદ સાહેબ અંસારુલ હક છે, જે પોતે ડ્રાઇવિંગ કરતો હતો અને માલદાની અંદર જ પાછો આવેલો એવી ચોક્કસ હકીકત મળેલી, જેના અનુસંધાને પેરોલ પલ્લોની ટીમે પકડી પાડે છે. અને બીજો આરોપી કે જેનું નામ મોહમ્મદ અનારુલ શેખ છે, જે નવી મુંબઈ કલર કામ કરે છે એવી બાતમી આધારે પેરોલ પલ્લોની બીજી ટીમે ત્યાં જઈ અને એને આતરી અને એને પકડી પાડે છે. હાલ આ બંને આરોપીઓની પેરોલ પલ્લો સ્ક્વોડે પકડી અને જવાનગર પોલીસ સ્ટેશનને સોંપેલ છે. વધુ આ બંને આરોપીઓ જે જગ્યાએ બીજો કોઈ ગુનો આચર્યો છે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.